દેખાય છે એક એટલી વાર છે આંખો કાઢી લાવ એની ઠેર્યું થી આંખો કાઢીને મારું બેટું મારું ઝાડો વીખીને વયું જાય છે દેખાતું નથી પાછું ઊંધું ફરીને પાછું જોતું નથી કોઈ શું આ કોઈ વારિસ નથી વાયદું એમ હે ઝાડો વીખીને વયા જાય છે થોડાક દી બાર ગામ શું વઈ ગઈ મોજ કરવા માંડ્યા લે આવવા દે અને ટાટિયા ભાંગી નાખું આવવા તો દે લોહી ઉકરું છે મારું લોહી ઝાડવા હવે હું મૂકીને ક્યાંય ના જાઉં આ ઝાડવા તો મને જીવથી વાલા છે ઝાડવા તો મને આ ઘરથી ને વાલા છે હવે આ ઝાડવાને મૂકીને હું ક્યાંય નહીં જાઉં ઝાડવા હવે હું આવી ગઈ છે ને હે તારી માલકીન હવે તને કાંઈ નહીં થાય તમ તારે ટેન્શન લેવા તું હા તું આયા જ રહીશ રાત દિવસ 24 કલાક મારા આ આંખ ખુલે ને કેમેરાની ગોળે છે કેમેરાની ગોળે પૂજાબેન કેમ છે હારું છે ને કેમ હાલે છે અરે ક્યાં ગયા તા એટલા દીથી અરે હારું છે મારું ઘર જ્યાં લગી સલામત રહે ત્યાં લગી મને હારું જ છે મારા ઝાડવા સલામત રહે જો મારા ઝાડવામાં હરી હરકાણી એટલે મારી ડગરી સટકે અરે આ પૂજાબેન જો હું તમને એ જ કહેવાની હતી તમે કેવું કા ઘરે ને ઘરે બધું વાવો કેવા અસલ મસ્તીના લીલા છમ જેવા ઝાડવા વાવ્યા છો પણ હે તમે બધું વાવો અરે મેં બધું વાવ્યું છે લીંબુ વાવ્યા છે સીતાફળ દાડમ પપૈયા બધું છે મેં વાડી બનાવીને રાખી છે અરે પૂજાબેન પણ મસ્ત નું વાવ્યું છે મને તમારું થોબડું જરાય ન ગયું પેલા ઝાડવા બહુ ગયું હે શું કીધું હે એટલે એમ કશું વાહ કેવું મસ્ત તાણે કામ કેવું આવતું છે કા અરે સાયો દે ફળ ફ્રૂટ દે બધુંય દે અરે પૂજાબેન તમને ખબર છે તમે નહોતા ને તો તમારા ઝાડવાના ફ્રૂટ અમે જ ખાધા કોને ખાધા હે વાહ સીતાફળ મોટો જબસ લઈ લેવો હા ભલે દઉં અને તમે વાય તમે ખાતા હતા ના ના એવું નથી અરે આ તો તમે બેઠા છો ને તમે તો જાઓ મોટો જબસ સીતાફળ ચોટું હા એ મને ખબર જ છે ખબર છે હા તમને તો ખબર હા એમાં જીવ નાખો માં લઈ લઉં ઈ અરે નથી લેવાનું જીકું એક હમણાં ના ના નથી લેવું ના મહિનો લેતા મારા ફળ ફ્રૂટ નું એ હા પૂજાબેન અરે તમે એવો એ તમને એમ છે કે તમારી પાછળ આ ફળ ને એ બધું અમે લેતા હતા એમ હા આ તો તમે બોલ્યા ને હમણાં એ ના ના કાંઈક ના તમારી પાછળ અમે આ ઝાડવાની ધ્યાન રાખતા હતા હું પૂજાબેન હાવ આટલો ગેર વિશ્વાસ હોય પૂજાબેન હાવ ગઈ હાવ પૂજાબેન તમારા પાડોશી છે કે તમારી બધું તનત પદત થોડી કરી નાખતા હોય હા કરો છો કાંઈક ના તમારી પાછળ અમે ધ્યાન રાખી છે હવે તો તમે કયો ખાલી પાડોશીની તો અમને ખબર હોય ખબર છે ને તમને તમારી પાછળ હું ધ્યાન રાખતી હતી પૂજાબેન તમને ન ખબર હોય કોણિયા ધ્યાન રાખતા હતા અરે પૂજાબેન તમે જેવું ધ્યાન રાખો છો ને એવું જ ઓ મારી હમ બહુ મીઠુડા બનો છો કા કેવા મીઠુડા છો મને ખબર છે મારા ઝાડવામાં ધ્યાન કરો માં હા નથી કરતી આપને એટલા બધા ગરમ તો ન થાવ તમારી કાળી નજર મારા ઝાડવામાં કરો માં તમે અરે પણ નથી કરતી અરે બરી જાહે પાણી અરે સાહેબ નથી કરતી મારી વાત તો સાંભળો સમજો આવા ટાઢા સાયે બેઠા છો ઘડીક વાર દિમાગ ટાઢો રાખો પણ આમાં રેવા દો તો થાય ને તમે એ તો આ જય શ્રી કૃષ્ણ અચ્છા જાઓ ભગવાન આની અરે બેહું નકામું છે મારી બેટી મારી આ જ્યાં લગી છે ને ત્યાં લગી એક ફ્રૂટ તો શું એક પાંદડો નહીં તોડવા દે જ્યારે એની ગેરહાજરી હશે ને ત્યારે હું ફળ ફ્રૂટ લઈશ એ ચકલો આવ્યું ચકલું મારા ઝાડવા ઉપર નહીં બેહવાનું કેટલું જતન કરું છું સમજાતું નથી સાફ કરી નાખીશ ને ટાટિયા મારા ઝાડવાને નહીં અડવાનું જ્યારે કાંઈ બોલતા નથી એટલે સીતાફળ સીતાફળ ઓલી પૂજાડી જાગે ને તે પેલા હું સીતાફળ તોડી લઉં. જય શ્રી કૃષ્ણ પૂજાબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ આમ કરવા જતા હતા? ના ના, એ તો જોતી હતી. એટલે તમે કેદી આવ્યા? તમે નતા ને ત્યારે અમે તમારા સીતાફળ ને એ બધું ખાતા હતા. હે? એટલે કે અમે તમારા
આ ફ્રૂટની રહ્યા ને એની ધ્યાન રાખતા હતા. હા એ તો મેં જોયું આવીને કેવી ધ્યાન રાખતા હતા. પૂજાબેન જી ઓલા તમારા ફળ ને એ બધા ખાતા હતા ને હું દંડો લઈને આ બેહતી હતી. પછી જ્યાં આવે ને એને દંડો મારીને ભગાડી દેતી હતી. તમારે એટલી મેં ધ્યાન રાખી છે. હે હા હા એ તો મેં જોયું અહીંયા પાંદડા બધે પડેલા હતા અને ઝાડવા વીખીને ખાતા આખા. હા એ વિખી નાઈ ખાતા. ત્યારે તમે ક્યાં ગયા હતા કે તમે જ હતા ભેગા? ના ઈ અમે નતા. ઈ લગભગ હું ઘરે વઈ ગઈ હતી ખાવાનું બનાવવા. પાતું બનાવવા માટે ચાજી બનતી નથી તો જાઓ બે જાઓ. મારી બેટી મારી એમ મને ફળ નહીં ખાવા દે. જ્યારે ઈ નહીં હોય ને ત્યારે ઝાડવાના બધા ફળ લઈશ અને ઘરે જઈને ખાઈશ. જય શ્રી કૃષ્ણ પૂજાબેન. હવે હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. રાખો તમારી પાસે તમારા જય શ્રી કૃષ્ણ. મારી ખબર નથી પૂછવા આવતી. મારી બેટી મારી મારા ફળ ફ્રૂટ ની ખબર પૂછવા આવે. આવો તમને આ ખબર પૂછવા આવો. આ દંડો જન ભાગી જાય મને ખબર છે તમારી. એ ઝાડા હું હાલચાલ છે બરોબર છે ને? એ ટીપા છે ના પડ્યા આ ભીનું ભીનું છે ને થયું. હે એ ઝાડવા તમે રોતા તો નથી ને? હે મારા ઝાડવા શેને દુખ લાગી ગયું? હે રોતા તો નથી ને? હે લેપરું લાપરું શેનું છે? કે મારા ઝાડવાને શરદી તો નથી થઈ ગઈ ને? હે એને શરદી થઈ ગઈ છે. મારા ઝાડવાને શરદી થઈ ગઈ. મારા ઝાડવાને શરદી થઈ ગઈ. ઉભો રે ઝાડવા તને શરદી માથાની ટીકડી લાવી દઉં. મને કહેવાય નહીં હે જુખામ થઈ ગયું તને. અરે માથું તપવા માંડ્યું લાગે છે. જો ડાયરેક્ટ તપવા માંડી. હા દાઢીઓ તાવ ચડી ગયો લાગે છે. હા વાંધો ને હમણાં ઉતરી જાય છે. દાઢીઓ તાવ હોય ને ચડ ઉતર કરે. હમણાં ટીકડી લઈ આવ ફટાફટ. મારા ઝાડવા ક્યાં જાઉં? રસ્તો નથી ક્યાં? ક્યું પાયકું ધરાક. બીજું શું છે? સીતાફળ. કેટલા દીથી સીતાફળ ખાવાનું મન થયું છે ને સીતાફળ આવતા જ નથી. આર્યું એક સીતાફળ. ભલે નાનો રહ્યું ઘરે જઈ મોટું કરી નાખીશ. હવે આ તો બધું સાફ થઈ ગયું. હા વાહ કેટલી બધી ધરાક છે. આટલી બધી ધરાક. મારા ઝાડવા તને તાવ આવી ગયો છે? હે લે આ મારી બેટી મારી એ શું કરે છે? આ ચીંગી આમ હેઠી ઉતાર હેઠી. હું ઝાડવાને ચીપકીને કરે છે? હેઠી ઉતાર આમ. એ ધરાક તોડું છું ઊભી રહો. શું છે પણ હું તો મારો રોજનો ધંધો કરું છું. હે મારી બેટી મારી કાચરોક લઈને બધાય ઝાડવામાંથી ફળ ફ્રૂટ કાઢી તું ધંધો કરે? એ બેન આગળ જાઓ. જો આ સીતાફળ છે આગળ જાઓ. અરે પણ હું છે? ઊભી રહે તો ઊભી રહે. ઊભી રે. શું છે પણ આ મોઈક બધું હું કરે છે? તું પેલા સો કોણ ઈ મન કહેતો હે? આ મને કોઈ નથી રોકતું. હું છે ને મારું કામ કરું છું રોજનું. હું રોજ ફળ ફૂલ તોડવા આવું છું. મારી બેટી મારી તઈ મેં કીધું મારા ઝાડવા રોજ રોવે છે કેમ? તું રોજ તોડી વઈ જશે? હે ધંધો કરે છે રોજ? હે એમ નહીં તું સો કોણ
મારી બેટી મારી મને મારા ઝાડવાના હમ ના એક મૂળિયાના હમ ના એક પાંદડાના હમ એની માટીના હમ આજ હું તને નહીં મૂકું મારા વાલા ઝાડવાએ આમ જ રાયડું પાડી છે આમ જ રોતું હોય છે મારા ઝાડવા આમ જ રોતા હોય છે મારા ઝાડવા નહીં મૂકું હે તે જ્યારે એની ધરાકને લખો આમ કરીને ખેંચી હોય છે અને એની પાસે એને કોઈ બચાવવાનું નહીં હોય તો એને કેવું લાગ્યું છે હે તે સરે વિચાર્યું હે એની વેદના તો હું સમજી શકું અને હું એની પાસે નથી હે ઊભી રહે રવાજે પૂજા તને મારા હમ નહીં મને કાઈ ફેર ન પડે પૂજા તને તારા ઘરના હમ અરે મને કાઈ ફેર ન પડે પૂજા તને તારા હમ મને કાઈ ફેર ન પડે બસ કર પૂજા તને તારા ઝાડવાના અરે દિવ્યા તે આ શું કર્યું તે મને મારા ઝાડવાના સમજાઈ દીધા હે મારી બેટી મારી ધોઈ નાખી એક એક હાડકું ભાંગી નાખ્યું હા આવી ગઈ છે બધી મજા આવી ખી નાખી હવે પાછી ક્યાંક જાહે ને ત્યારે એના ઝાડવાએ કાપી નાખીશ ને એના બધા ફળ લઈ લઈશ પૂજા તારી તો હવે વાત જો આ ભીરા ક્યાં જાસુ ભીરા હાસ લે આ બળિયાનો ઇસ્તેમાલ તો થઈ ગયો ઉપયોગમાં આવી ગયો મને મારા વાલા ઝાડવાના સમજાઈ દીધા હે નકતો હું તને જોઈ લેત મારી બેટી મારીને ચટણી બનાવી નાખે ચટણી ઓલી મિક્સરમાં દઈ રહી હોય ને એ ચટણી બનાવી નાખે કેવા લાલ મરચાની કે લીલા મરચાની એ તું તારો ધંધો કર ને ક્યાંથી બોલસ તું ખાવી છે તારે દેખાતી નથી ને ક્યાં જાતી નથી મારા ઝાડવા મારા વાલા ઝાડવા શરદી કોને થઈ હતી આમાંથી તને દવા પાઉં તોડી વહી ગઈ ઓલી હાલે તને દવા પાવ હાલે તને પાઉં મારા વાલા ઝાડવા મારી જીગર જાન હવે કોઈ આવે ને તો મને કહેવાનું હો હા મારા ઝાડવા મારું નામ છે દિવ્યા મારું નામ છે નિકિતા મારું નામ છે અંકિતા મારું નામ છે પૂજા જો તમને મારો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો અમારી રંગ ડિજિટલ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મોટું જબરદસ્ત માથા જેવડું માથે સે લઈ લેવું અરે ઉભા રહ્યો તમારું માથું ફોડી નાખ ઉભા રહ્યો મારા ઝાડવામાં હા હું તમારે ખાતી હતી ને ઘરની એક્શન એટલે તમે નતા ને એટલે પૂજાબેન તમે ક્યાં ગયા હતા તમે નતા ને ત્યારે અમે તમે કટ મારી ધોઈ નાખી એક એક હાડકું ભાંગી